નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। માત્ર હવે 24 થી 48 કલાક છે ગુજરાતમાં કે જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે, પરંતુ આ 48 અને 24 કલાક પછી વરસાદ ખરેખર ગાયબ થઈ જવા જઈ રહ્યો છે। શું સુપર અલ નીનોની અસર ફરી એકવાર થવા જઈ રહી છે? શું ફરી એકવાર એ દાનવ કે જે 15 દિવસ ચોમાસું મોડું કર્યું અને ત્યારબાદ 10 થી 12 દિવસ વરસાદ આવ્યો અને ફરી એકવાર તડકો ધોમધકોડ પડશે અને બધી જ જગ્યાએ વરસાદ ગાયબ થઈ જશે? વિન્ડી મેપની અંદર કયા પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પણ આજે તમને બતાવવાના પૂરા પ્રયાસ કરવા છે। આપણે અહીંયા પહેલા તો આખા આપણા ભારતનો નકશો દેખાઈ રહ્યો છે। અરબ સાગરની અંદર પવનની ગતિમાં વધારો થઈ ચૂક્યો છે। જુઓ તમે, દિવસે અને દિવસે પવનની ગતિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। કોઈ પવન દક્ષિણ તરફ જઈ રહ્યા છે, કોઈ ઉત્તર તરફ જઈ રહ્યા છે, પરંતુ વાત હવે કરવી છે ગુજરાતની। સૌથી પહેલા અત્યારની પરિસ્થિતિ જોઈએ આપણે। અત્યારની પરિસ્થિતિ એટલે કે 2 થી 2:30 વાગ્યા સુધીનો સમય છે। અત્યારની પરિસ્થિતિ જોઈએ આપણે, માત્ર ગુજરાત ઉપર ફોકસ કરી અહીંયા ઝૂમ કરી લઈએ, આપણને ખબર પડે કે ગુજરાતના આ નકશા પર કયા પ્રકારની આગાહીઓ દેખાઈ રહી છે। જુઓ તમે, સૌથી પહેલા ગુજરાતના કચ્છનો વિસ્તાર, દ્વારકા ઓખાનો વિસ્તાર એકદમ ખાલીખમ છે, એટલે કે આ પટ્ટો આખો ખાલીખમ છે। સૌથી વધુ વરસાદ ક્યાં પડવાનો? દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં વેરાવળ અને ભાવનગરમાં, કે જ્યાં સૌથી વધુ અસર થવા જઈ રહી છે। કારણ કે અહીંયા આ જે સિસ્ટમ બની છે, આ સિસ્ટમ 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ભાવનગરથી વેરાવળ અને સુરત સહિત બધી જ જગ્યાએ ભૂક્કા કાઢી નાખવાના છે। લગભગ 12 થી 15 ઇંચ વરસાદ આ સિસ્ટમ વરસી શકે તેવા પૂરેપૂરા એંધાણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે। કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ પડવાની સંભાવના છે। અહીંયા અરબ સાગરની અંદર એકદમ સિસ્ટમ મજબૂત બની છે। જુઓ તમે, બાકી આવી સિસ્ટમ તમને ક્યાંય આખા ભારતના નકશા પર નથી દેખાઈ રહી। માત્ર અરબ સાગરની અંદર જે સિસ્ટમ બનેલી છે, અત્યારે મહારાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા કાઢી રહ્યા છે, એ પણ કહી દઉં તમને। છેલ્લા 24 કલાકથી મહારાષ્ટ્રની અંદર વરસાદ અવિરતપણે ચાલુ છે। વસઈ, વિરાર, મલાડ, બોરીવલી, કાંદીવલીથી લઈ લ્યો તમે, છેક મરીન ડ્રાઈવ સુધી લઈ લ્યો, બધી જ જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ। કેટલી રેલવે લાઇન બંધ કરાઈ, મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જે ટ્રેન માટેની જે પટરી હોય છે, પાટા હોય છે, તેમાં કેટલું નુકસાન પહોંચ્યું છે। અને આ બધી જ જગ્યાએ આટલું નુકસાન પહોંચતા અન્ય જે ટ્રેનનો વ્યવહાર છે તે પણ ખોરવાઈ ચૂક્યો છે, ટાઈમિંગ ખોરવાઈ ચૂક્યું છે। સૌથી વધુ અસર જુઓ તમે ગુજરાતના નકશા પર કઈ જગ્યાએ? મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર અને કાઠિયાવાડ આખું જે છે તે વરસાદી સિસ્ટમમાં ઘેરાયેલું છે। દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર વચ્ચેનો ગાળો અરબ સાગરનો જે આ ગાળો દેખાઈ રહ્યો છે, અહીંયા સૌથી વધુ વરસાદ પડી શકે છે। એટલે કે ખંભાતના અખાતનો જે દરિયો છે ત્યાં સૌથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે। બાકી તમે જોઈ લો, અહીંયા સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી એ સહિતના વિસ્તારોમાં આ રેડ એલર્ટ જે છે તમને અહીંયા દેખાતો છે, આખો આ રેડ એલર્ટ એ સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ રહી છે। આની આ જે સિસ્ટમ છે એની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ રહી છે। ધીમે ધીમે હવે ટાઈમ જોઈએ આપણે, કેમ અહીંયાથી જે સમય પસાર થાય છે તેમ તેમ કયા પ્રકારની આ સિસ્ટમમાં હલચલ થઈ છે। અત્યારે જુઓ તમે, આ 4 વાગ્યા સુધીનો સમય, 4 વાગ્યા સુધીમાં આ સિસ્ટમ થોડી મજબૂત બની છે। ધીમે ધીમે આગળ વધશે એટલે જુઓ તમને હમણાં આ સિસ્ટમમાં ચેન્જ દેખાશે। જુઓ, સિસ્ટમ તૂટી ફરી એકવાર ભેગી થઈ, આખો વિસ્તાર લીધો, આ વિસ્તાર આખો ખાલી થઈ ગયો। ક્યાં સુધી? વેરાવળ છેક મહુવા સુધી વિસ્તાર ખાલી થઈ ગયો। અડધું ગુજરાત વરસાદ વગરનું થઈ ગયું, અડધું ગુજરાતમાં વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં તો ભૂકા કાઢી નાખે છે ભાઈ વરસાદે। ફરી એકવાર જોઈએ, જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ। આ રાતના દ્રશ્યો હતા। આ જુઓ, આ મધરાતના દ્રશ્યો કે જે રાત્રે 3 થી 4 વાગ્યા આસપાસ કેવું વાતાવરણ। દક્ષિણ ગુજરાતમાં આજે ભૂક્કા કાઢી નાખવાનો છે વરસાદ। સવાર સુધી વરસાદ રહેવાનો નથી। જોઈ લો તમે આ સિસ્ટમની અસર કેટલી, આખું દક્ષિણ ગુજરાત ધમરોડી લીધું છે મેઘરાજે ભાઈ। ફરી એકવાર સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા અને નગર હવેલી ઉપર તમે જુઓ તો ભરૂચ, ડાંગ, નર્મદા જે વિસ્તારો આવેલા છે ત્યાં વરસાદ એકદમ થવાનો છે અને ધોધમાર થવાનો છે। આકાશ ફાટે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી પણ સંભાવના। કારણ કે આ સિસ્ટમ જુઓ તમે, પહેલા અરબ સાગરમાં હતી, ત્યારબાદ ધીમે ધીમે શહેર તરફ આગળ વધી। મહારાષ્ટ્રમાં કોઈ જાતની વસ્તુ કહેવાય નથી રહી, કારણ કે આ સિસ્ટમ સીધી સિટીમાં અંદર આવી છે, શહેરમાં આવી છે અને અહીંયા એકદમ રેડ ઝોન થઈ ગયું છે। ફરી એકવાર જોઈએ આપણે, ધીમે ધીમે આગળ વધીએ એટલે ખબર પડે કે ગુજરાતમાં આવતીકાલના દિવસે કોઈ અહીંયા
વાદળો દેખાય છે કે કેમ જુઓ તમે, આ સિસ્ટમ બંધાતી હતી એની અસર ધીમે ધીમે હટી ગઈ છે. ભાવનગરમાં વરસાદ નથી, દક્ષિણ ગુજરાતમાં ભૂકા કાઢે છે. જુઓ વરસાદ સુરતમાં, મહારાષ્ટ્રથી સીધી જ સુરતમાં સિસ્ટમ પૂગી છે અને સુરતમાં 8 તારીખ સુધી આ વરસાદની સિસ્ટમ રહેવાની છે. એટલે કે 48 કલાક ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને સાવચેતીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના લોકો કે જે સાવચેત રહે, કારણ કે આ સિસ્ટમ સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી જે વિસ્તારો આવેલા છે ત્યાં તબાહી મચાવે તેવા પણ સંકેતો દેખાઈ રહ્યા છે અને આ સિસ્ટમ હજુ પણ મજબૂત બને તેવી સંભાવના છે. 2 દિવસ બાદ વરસાદ અચાનક ગાયબ થઈ જાય તેવી પણ સંભાવના છે. ત્યારે વિન્ડી મેપ માધ્યમથી આપણે જોયું કે ગુજરાતમાં 24 થી 48 કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડે તેનું અનુમાન છે અને કેવું આ વરસાદ પડે તો કેવી હાલત થાય આપણે જોયું છે હમણાં સુરતની અંદર કે ધૂમ વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા, રસ્તાઓમાં ભૂવા પડ્યા, બધી જ વસ્તુઓ આપણે જોઈ છે. અને અચાનક ફરી એકવાર એ સિસ્ટમની અસર સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં થતી જોવા મળી રહી છે. અને આના જ કારણે સ્થાનિક તંત્ર હોય, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સિસ્ટમને જોતા હવામાન વિભાગ પણ લગાતાર આ સિસ્ટમ પર નજર રાખીને બેઠું છે. તમારે આસપાસ કેવો વરસાદ છે મારા ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જના. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.